હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ, હું અમિત પ્રજાપતિ મારી ચેનલ ઇમ્પેરિયલ ટોપર્સ યુટ્યુબ પ્લેટફોર્મ પર તમારું સ્વાગત કરું છું. ધોરણ 10નું ઇંગ્લિશ અને ઇંગ્લિશ ગ્રામરના બધા જ ટોપિક હું તમને તમારા બોર્ડની એક્ઝામ પહેલાં શીખવીશ. તમારું મેથ્સનું પેપર તો સારું જ ગયું હશે. તો આપણે હવે અંગ્રેજી ગ્રામરમાં શરૂઆત કરશું સેક્શન સીના ફંક્શન્સથી. જે સેક્શન સીની અંદર 9 માર્ક્સમાં પૂછાય છે, જે તમારો મોસ્ટ સ્કોરિંગ ટોપિક છે, જે 9 માર્ક્સ તમે સ્કોર કરી જ શકો છો. એકદમ સરળ રીતે આપણે જે ટોપિક શીખીશું. તો આવો આપણે શરૂઆત કરીએ ફંક્શન્સથી. લેંગ્વેજ ફંક્શન્સ જે 9 માર્ક્સમાં 3 રીતે તમને પૂછાય છે. સૌથી પહેલાં મેચ એ વિથ બી એટલે કે જોડકા સ્વરૂપે તમને પૂછાય છે 3 માર્ક્સની અંદર. એના પછી રિસ્પોન્સિસ એટલે કે કન્વર્ઝેશન હોય, બે વ્યક્તિ વચ્ચેનો સંવાદ, એ રીતે તમને ફંક્શન્સ પૂછાય છે. અને પછી 3 માર્ક્સની અંદર કમ્પ્લીટ ધ સેન્ટેન્સ, વાક્ય પૂરું કરો. આ 3 રીતે તમને ફંક્શન્સ પૂછવામાં આવે છે. જે 9 માર્ક્સ આપણે કમ્પ્લીટલી સ્કોર કરવાના છે, એમાંથી એક પણ માર્ક્સ કપાવવો ના જોઈએ. હું તમને શીખવું એટલું કરો એટલે 9 માર્ક્સ તમારા સિક્યોર જ છે. તો શરૂઆત કરીએ ફંક્શન્સથી. સૌથી પહેલું ફંક્શન્સ આવશે ડિસ્ક્રાઇબિંગ પર્સન. પર્સન એટલે કે વ્યક્તિ. તો પર્સનની અંદર આ ફંક્શનમાં વ્યક્તિનું વર્ણન કરેલું હોય છે. વ્યક્તિનું વર્ણન કરતા શબ્દ, જે કીવર્ડ્સ માત્ર યાદ રાખો એટલે તમને કમ્પ્લીટ ખ્યાલ આવી જ જાય કે ભાઈ આમાં કયું ફંક્શન યુઝ થયું છે. તો કે કીવર્ડ્સ તરીકે આવશે હુ, હુમ અને હુઝ. આ વ્યક્તિનું વર્ણન કરવા માટે વપરાય છે. ફોર એન એક્ઝામ્પલ, વીર ઇઝ ધ બોય હુ વોન ધ ગોલ્ડ મેડલ. વીર એ છોકરો છે કે જે ગોલ્ડ મેડલ જીત્યો હતો. તો કે આની અંદર વીરનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેમાં વચ્ચે હુ આવી ગયું. એટલે ખ્યાલ આવી ગયો કે ભાઈ કયું ફંક્શન થયું. તો કે ડિસ્ક્રાઇબિંગ પર્સન. ટીયા ઇઝ ધ ગર્લ હુઝ પર્સ ઇઝ સ્ટોલન. ટીયા એ છોકરી છે કે જેનું પર્સ ચોરાયું છે. તો કે કોનું પર્સ ચોરાયું? તો કે ટીયાનું. તો આમાં હુઝનો ઉલ્લેખ કરીને એ વ્યક્તિનું વર્ણન કરવામાં આવ્યું છે. મિતેશભાઈ ઇઝ ધ ડોક્ટર whom my father met yesterday. મિતેશભાઈ એ વ્યક્તિ છે, એ ડોક્ટર છે કે જેને મારા પિતા ગઈકાલે મળ્યા હતા. તો કે આમાં મિતેશભાઈનું વર્ણન whomનો ઉપયોગ કરીને કરવામાં આવ્યું છે. વિદ્યાર્થી મિત્રો, whom સિવાય પણ વાક્યની અંદર કોઈ વ્યક્તિના ગુણ વર્ણન કર્યા હોય છતાં તો પણ એ ડિસ્ક્રાઇબિંગ પર્સન જ થાય. ફોર એન એક્ઝામ્પલ, Armin is tall and handsome boy. આર્મિન તો છે પણ એ કેવો છે? તો કે ટોલ અને હેન્ડસમ, ઊંચો અને દેખાવડો. તો આમાં પણ આર્મિનના ગુણનું જ વર્ણન કરવામાં આવ્યું છે. એટલે આ પણ કયું ફંક્શન થયું? ડિસ્ક્રાઇબિંગ પર્સન. નેક્સ્ટ, ત્યારબાદ જોઈશું ડિસ્ક્રાઇબિંગ થિંગ. થિંગ એટલે કે વસ્તુ. તો આ ફંક્શન કોઈ વસ્તુનું વર્ણન કરતું હોય છે અને વસ્તુ દર્શાવવા માટે કીવર્ડ્સ તરીકે વિચ અને ધેટનો ઉપયોગ થાય છે. એક્ઝામ્પલ તરીકે, ધ હાઉસ વિચ યુ બોટ ઇઝ વેરી નાઇસ. ઘર કે જે તમે ખરીદ્યું છે એ સુંદર છે. તો કે અહીંયા કોનું વર્ણન થયું? હાઉસ એટલે કે ઘર, એટલે કે વસ્તુ થઈ, એટલે કે ફંક્શન થઈ ગયું ડિસ્ક્રાઇબિંગ થિંગ. ધ બુક that is lying on the table is a good dictionary. ચોપડી that is lying on the table, જે ટેબલ પર પડી છે એ સારી ડિક્શનરી છે. એટલે કે આમાં કોનું વર્ણન કરવામાં આવ્યું છે? તો કે બુકનું. એ વસ્તુ થઈ જેને ધેટ વડે તમે દર્શાવી છે. એટલે કે કીવર્ડ્સ તરીકે ધેટનો યુઝ થયો, આગળના વાક્યમાં વિચનો યુઝ થયો હતો. એવી જ રીતે પછીનું એક્ઝામ્પલ, ધ બુક ધેટ યુ આર રીડિંગ. ચોપડી કે જે તમે વાંચી રહ્યા છો ઇઝ રિટન બાય કનૈયાલાલ મુનશી, કે જે કનૈયાલાલ મુનશીએ લખેલી છે. તો આમાં પણ બુક એટલે કે ચોપડી જે વસ્તુ થઈ, એટલે કે વસ્તુનું વર્ણન કર્યું. એટલે કે ડિસ્ક્રાઇબિંગ થિંગની અંદર બે જ તમારે કીવર્ડ્સ યાદ રાખવાના છે, એક વિચ અને એક ધેટ. એટલે ફંક્શન થઈ જાય ડિસ્ક્રાઇબિંગ થિંગ.
આના પછી જોઈશું ડિસ્ક્રાઇબિંગ લોકેશન અથવા પ્લેસ. લોકેશન એટલે કે સ્થળ, પ્લેસ એટલે પણ સ્થળ. તો કે આ ફંક્શનની અંદર સ્થળનું વર્ણન કરવામાં આવે છે. કોનું વર્ણન કરવામાં આવે છે? તો કે સ્થળનું. અને સ્થળ દર્શાવવા માટે વેર અને વિચ જેવું કંજક્શન આવે. આ બે કંજક્શન છે, વેર અને વિચ. વેર અને વિચ સિવાય પ્રિપોઝિશન્સ પણ વપરાય, જે પ્રિપોઝિશન સ્થાન દર્શાવે છે, જેવા કે ઇન, ઓન, નિયર, બિહાઇન્ડ, ઇન ફ્રન્ટ ઓફ, બિસાઇડ, એક્સેટ્રા. એટલે કે આગળ, પાછળ, ઉપર, નીચે, આજુ, બાજુમાં, આવા કોઈ પણ પ્રિપોઝિશન હોય જેનાથી પણ સ્થળ દર્શાવાય છે. એટલે કે લોકેશન અથવા પ્લેસમાં કંજક્શન પણ આવી શકે અને પ્રિપોઝિશન્સ પણ આવી શકે. કંજક્શન તો કે બે જ, વેર અને વિચ, જેનાથી સ્થળનો ઉલ્લેખ થાય છે. અને પ્રિપોઝિશન ઉપર, નીચે, આજુબાજુમાં આવા કોઈ પણ પ્રિપોઝિશન હોય એટલે ફંક્શન થાય આપણું લોકેશન અથવા પ્લેસ. એક્ઝામ્પલ તરીકે જોઈએ તો કે સાપુતારા ઇઝ ધ પ્લેસ. પ્લેસ શબ્દનો યુઝ થઈ જ ગયો, એના પછી જ વેર આવે. એટલે વેર આવ્યું એટલે આપણને ખબર પડી ગઈ કે ભાઈ આમાં સાપુતારા સ્થળનું વર્ણન કર્યું છે. સાપુતારા એ સ્થળ છે કે જ્યાં અમે પિકનિક પર ગયા હતા. વી વેન્ટ ટુ પિકનિક. એટલે કે અમે પિકનિક પર ગયા હતા, આમાં સ્થળનો ઉલ્લેખ થયો એટલે ફંક્શન થયું લોકેશન અથવા પ્લેસ. ધ સુપર મોલ ઇઝ ઓન એસજી હાઈવે. તો આમાં પણ મોલ, કયો મોલ? તો કે સુપર મોલ, જે ક્યાં આવ્યો છે? તો કે ઓન એસજી હાઈવે. તો કે મોલ ક્યાં આવેલો છે? એસજી હાઈવે પર. એટલે કે ઓન કરીને સુપર મોલ, આ સ્થળનું વર્ણન કરવામાં આવ્યું છે. ધ ગણેશ ટેમ્પલ ઇઝ બિહાઇન્ડ માય હાઉસ. મારા ઘરની પાછળ ગણેશ ટેમ્પલ એટલે કે ગણપતિ દાદાનું મંદિર છે. જય ગણપતિ દાદા. તો કે આમાં ગણેશ ટેમ્પલનું વર્ણન કરવામાં આવ્યું જે મારા ઘરની પાછળ છે. એટલે કે આ બધું જ શું દર્શાવ્યું? આ બધા જ ફંક્શન થયા સ્થળ. એટલે ડિસ્ક્રાઇબિંગ પ્લેસ અથવા લોકેશન થાય. નેક્સ્ટ, કમ્પેરિંગ થિંગ અથવા તો કે ડિગ્રીઝ ઓફ કમ્પેરિઝન. કમ્પેર શબ્દ આવે એટલે ખ્યાલ આવી જાય કે બે વસ્તુ કે વ્યક્તિ વચ્ચેની સરખામણી કરવાની છે. સરખામણી કરવા માટે હવે ડિગ્રીનો યુઝ કરવો પડે. એટલે ડિગ્રીઝ ઓફ કમ્પેરિઝન કે કમ્પેરિંગ થિંગ કે એટલે ડિગ્રીનું કોઈ પણ વાક્ય હોવું જોઈએ. ડિગ્રીનું વાક્ય છે ખબર કઈ રીતે પડે? તો કે એના કીવર્ડ્સ યાદ રાખીએ. સૌથી પહેલાં પોઝિટિવ ડિગ્રી એટલે કે એઝ અથવા સો એઝનો ઉપયોગ થયો હોય. એઝ અને એઝની વચ્ચે વિશેષણ, જો એ હકાર વાક્ય હોય તો, અને જો એ નકાર વાક્ય હોય ને તો સો એઝની વચ્ચે વિશેષણ આવે. આગળ સો વિશેષણ અને પછી એઝ. સો ટોલ એઝ, સો ગુડ એઝ. એ નકાર હોય તો, અને હકાર હોય તો એઝની વચ્ચે વિશેષણ મૂકવાનું, એટલે થઈ પોઝિટિવ ડિગ્રી. કમ્પેરેટિવ ડિગ્રીનું સેન્ટેન્સ હોય તો વિશેષણની પાછળ ER ધ્યાન લાગે. વિશેષણની પાછળ ER ધ્યાન લાગે એટલે કઈ ડિગ્રી? કમ્પેરેટિવ. ટોલર ધેન, બિગર ધેન, સ્મોલર ધેન. પણ જો એ વિશેષણનું સિલેબલ મોટું હોય, ઇન શોર્ટલી વિશેષણનો શબ્દ મોટો છે તો ER ના લાગે ભાઈ. તો આગળ મોર લાગે ને પાછળ ઢેલ લાગે. આગળ મોર, પાછળ ઢેલ. ઢેલ એટલે કે ધેન. મોર બ્યુટીફુલ ધેન, મોર ઇન્ટેલિજન્ટ ધેન, મોર હેન્ડસમ ધેન. એટલે થઈ કમ્પેરેટિવ ડિગ્રી. અને સુપરલેટિવ ડિગ્રી. સુપરલેટિવ ડિગ્રીમાં એ વિશેષણની આગળ ધ મૂકવામાં આવે ને પાછળ EST મૂકવામાં આવે. ધ રિચેસ્ટ, ધ બિગેસ્ટ, ધ ટોલેસ્ટ. પણ એમાંય સેમ કમ્પેરેટિવની જેમ, જો વિશેષણનું સિલેબલ મોટું છે તો આગળ ધ મોસ્ટ મૂકવામાં આવે. શું મૂકવામાં આવે? આગળ ધ મોસ્ટ. ધ મોસ્ટ વન્ડરફુલ, ધ મોસ્ટ બ્યુટીફુલ, ધ મોસ્ટ ઇન્ટેલિજન્ટ. એટલે કે ઇન શોર્ટલી કમ્પેરિંગ થિંગની અંદર કોઈ પણ ડિગ્રીનું પોઝિટિવ, કમ્પેરેટિવ કે સુપરલેટિવ ડિગ્રીનું વાક્ય હોય એટલે તમારે માત્ર આટલા જ શબ્દો યાદ રાખવાના. એઝ, સો એઝ એટલે કે પોઝિટિવ ડિગ્રી, ER ધેન અથવા મોર ધેન એટલે કે કમ્પેરેટિવ ડિગ્રી, ધ વિશેષણ EST અથવા ધ મોસ્ટ એટલે કે ડિગ્રીનું સેન્ટેન્સ આવ્યું એટલે આપણું ફંક્શન થયું કમ્પેરિંગ થિંગ અથવા તો કે ડિગ્રીઝ ઓફ કમ્પેરિઝન. કમ્પેર શબ્દ યાદ રાખો. એક્ઝામ્પલ, રામ ઇઝ એઝ ક્લેવર એઝ શ્યામ. તો કે એઝ આવી ગયું એટલે કે રામ અને શ્યામની સરખામણી કરવામાં આવી છે. બંને છે પણ કેવા છે? તો કે હોશિયાર. એટલે કે બેયનું જે હોશિયારપણું છે ને
એકદમ સરખું છે. રામ એટલો જ હોશિયાર જેટલો શ્યામ છે, શ્યામ પણ એટલો હોશિયાર જેટલો રામ છે. એટલે કે બેયનું હોશિયારપણું કેવું છે? ઇક્વલ. ઇક્વાલિટી મેન્શન થઈ, એટલે કે રામ અને શ્યામ બંને સરખા હોશિયાર છે. નેક્સ્ટ, ભુજ ઇઝ હોટર ધેન અમદાવાદ. ભાઈ સ્વાભાવિક રીતે ભુજમાં જાઓ ને તો રેલો આવી જાય પરસેવાનો, કેમ કે ત્યાં ગરમી વધારે હોય છે. એટલે ભુજ અમદાવાદ કરતાં કેવું છે? હોટર. હોટની પાછળ ઈઆર આવ્યું અને એની પાછળ ધેન આવ્યું, એટલે આના પરથી ખબર પડી ગઈ કે ભાઈ કમ્પેરેટિવ ડિગ્રી છે, એટલે કમ્પેરિંગ થિંગ અથવા ડિગ્રીઝ ઓફ કમ્પેરિઝન થયું. ભારતનો સૌથી ધનિક રિચેસ્ટ પર્સન, એટલે કે ભારતની જેટલી પણ પોપ્યુલેશન છે ને બધામાંથી સૌથી ધનિક તો કે આપણા મુકેશ કાકા. એટલે મુકેશભાઈ ઇઝ ધ રિચેસ્ટ પર્સન ઓફ ઇન્ડિયા. જે ભારતનો સૌથી ધનિક વ્યક્તિ છે કોણ? તો કે મુકેશભાઈ. એટલે જો ધનિક એટલે કે રીચ, એની આગળ લાગ્યું ધ અને પાછળ આવ્યું ઈએસટી, એટલે કે ધ ઈએસટી આવ્યું એટલે ખબર પડી ગઈ કઈ ડિગ્રી છે? તો કે સુપરલેટિવ ડિગ્રી. કઈ ડિગ્રી? સુપરલેટિવ. એટલે કે ડિગ્રીનું કોઈ પણ સેન્ટેન્સ આવે એટલે આપણું ફંક્શન થયું કમ્પેરિંગ થિંગ અથવા તો કે ડિગ્રીઝ ઓફ કમ્પેરિઝન. ત્યારબાદ પછીનું ફંક્શન જોઈએ, ફ્રીક્વન્સી ઓફ ટાઈમ અથવા એક્શન. ફ્રીક્વન્સી વર્ડ યાદ રાખો, ઓનલી ફ્રીક્વન્સી. ફ્રીક્વન્સી એટલે શું થાય ભાઈ? ફ્રીક્વન્સી એટલે કે પુનરાવર્તિત થતી ક્રિયા. પુનરાવર્તિત થતી ક્રિયા એટલે કે વારંવાર બનતી ક્રિયા. વારંવાર આજે થયું, કાલે થયું, પરમ દિવસ થાય, મહિને થાય, 2 મહિને થાય, બનતી રહેતી ક્રિયા હોય એને ફ્રીક્વન્સી ઓફ એક્શન અથવા ટાઈમ કહેવાય. ફ્રીક્વન્સી એટલે કે પુનરાવર્તિત ક્રિયા. પુનરાવર્તિત ક્રિયા એટલે કે રોજિંદી ક્રિયા પણ કહેવાય. રોજિંદી ક્રિયા એટલે કે એ વાક્ય સાદા વર્તમાન કાળનું જ હોય. કયા કાળનું હોય? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સાદો વર્તમાન કાળ. એટલે કે ફ્રીક્વન્સી ઓફ એક્શનની અંદર સૌથી પહેલા તો કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું સાદા વર્તમાન કાળનું વાક્ય હોવું જોઈએ, પ્લસ એના કીવર્ડ્સ એટલે કે ઇન્ડિકેટિવ વર્ડ્સ પણ હોવા જ જોઈએ. જેવા કે એવરી સાથે સમય, એવરી ડે, એવરી યર, એવરી મંથ, એવરી સન્ડે, એવરી મંડે, એવરી મોર્નિંગ, એવરી નૂન, એવરી નાઇટ. એવરી વાળો કોઈ પણ સમય દર્શાવતો શબ્દ. ડેઇલી એટલે કે દરરોજ, ઓલવેઝ એટલે કે હંમેશા, રેગ્યુલરલી એટલે કે નિયમિત રીતે, જનરલી અને યુઝ્યુઅલી એટલે કે સામાન્ય રીતે, સમટાઈમ્સ કોઈક વાર, કેટલીક વાર, ક્યારેક, ઓફન વારંવાર, સેલ્ડમ ક્યારેક, ઓકેશનલી પ્રસંગોપાત પ્રસંગો દરમિયાન, પ્રસંગ અમુક સ્ટેપ બાય સ્ટેપ પ્રસંગ આપણા આવતા જ રહે, એટલે ઓકેશનલી, નેવર ક્યારેય નહીં, ફ્રીક્વન્ટલી એટલે કે વારંવાર. આવું ઇન્ડિકેટિવ વર્ડ્સ પ્લસ એ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું સેન્ટેન્સ હોય તો આપણું ફંક્શન થાય ફ્રીક્વન્સી ઓફ ટાઈમ અથવા એક્શન. આપણે માત્ર યાદ રાખો ફ્રીક્વન્સી એટલે કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ પ્લસ એનું ઇન્ડિકેટિવ વર્ડ હોવું જોઈએ. એક્ઝામ્પલ તો કે સાગર ઓલવેઝ ગોઝ ટુ સ્કૂલ. ભાઈ સાગરભાઈ રોજ સ્કૂલે જાય છે. તો કે જો સાગર સાથે એસ કે ઈએસ વાળું રૂપ એટલે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ થયું, પ્લસ એમાં ઓલવેઝ એટલે કે એનો કીવર્ડ ઇન્ડિકેટિવ વર્ડ્સ પણ આવી ગયો, એટલે કે સિમ્પલ પ્રેઝન્ટ પ્લસ ઇન્ડિકેટિવ એટલે કયું ફંક્શન થયું? તો કે ફ્રીક્વન્સી ઓફ ટાઈમ અથવા એક્શન. સમટાઈમ્સ માય મધર કુક્સ ઇટાલિયન ડિશીસ. વાનગીની વાત આવે એટલે કે મોઢામાં પાણી આવી જાય, જી લલચાય ને રાહ ન જાય. તો કે સમટાઈમ્સ આવી ગયું સિમ્પલ પ્રેઝન્ટનું ઇન્ડિકેટિવ, પ્લસ મધર સાથે એસ કે યસ વાળું રૂપ એટલે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ પણ થઈ ગયો, એટલે કયું ફંક્શન થયું? તો કે ફ્રીક્વન્સી. નેક્સ્ટ, પીપલ યુઝ્યુઅલી રાઇટ વિથ ધ રાઇટ હેન્ડ. પીપલ યુઝ્યુઅલી રાઇટ વિથ ધ રાઇટ હેન્ડ. યુઝ્યુઅલી આવી ગયું એટલે કે સામાન્ય રીતે લોકો જમણા હાથથી લખે છે. કોક જ ચિત્ર વિચિત્ર હોય, લેફ્ટી હોય, એટલે કે યુઝ્યુઅલી પ્લસ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, પીપલ એટલે કે પ્લુરલ ફોર્મ, એટલે V1 ક્રિયાપદનું મૂળ રૂપ થઈ ગયું સિમ્પલ પ્રેઝન્ટ, પ્લસ યુઝ્યુઅલી ઇન્ડિકેટિવ, એટલે આપણું ફંક્શન થયું ફ્રીક્વન્સી ઓફ ટાઈમ અથવા એક્શન. નેક્સ્ટ, ડિસ્ક્રાઇબિંગ ટાઈમ. ટાઈમ 3 અલગ અલગ રીતે પૂછાશે. એક ડિસ્ક્રાઇબિંગ ટાઈમ, એક ડ્યુરેશન ઓફ ટાઈમ અને એક પોઈન્ટ ઓફ ટાઈમ. વિદ્યાર્થી મિત્રો આમાં કન્ફ્યુઝ થવાની કોઈ જ જરૂર નથી.
સરળ રીતે તમે માત્ર આટલું જ યાદ રાખો કે ભાઈ ડિસ્ક્રાઇબિંગ ટાઈમ કે, એક્સપ્રેસિંગ ટાઈમ કે, સ્પેસિફાઈંગ ટાઈમ કે, એટલે એની અંદર કોઈ પણ સમય આવે જે સમય પ્રિપોઝિશનથી પણ દર્શાવી શકાય અને કંજક્શનથી પણ દર્શાવી શકાય. સૌથી પહેલું જોયું વેન, વાઇલ, આ થયા કંજક્શન, જેમાં બે વાક્ય હોય. જ્યારે હું દોડતો હતો ને ત્યારે પડી ગયો હતો, પડ્યા પછી ઊભું તો થવું જ પડે, એટલે કે આ કંજક્શન થયું. ટીલ એટલે કે જ્યાં સુધી ત્યાં સુધી, અનટીલ જ્યાં સુધી નહીં ત્યાં સુધી નહીં, આ થયા કંજક્શન. ઇન ધ મોર્નિંગ જે ઇન્ડિકેટિવ તરીકે વપરાય, અધર વર્ડ્સ તરીકે સેન્ટેન્સમાં પાછળ આવે. એટ 5 PM આ પણ સમય દર્શાવે. ટુમોરો એટલે કે આવતીકાલે, આ પણ સમય દર્શાવે. એટલે કે કંજક્શન પણ હોઈ શકે, પ્રિપોઝિશન્સ તરીકે પણ વપરાઈ શકે. આમાં ઇન પ્રિપોઝિશન થયું, પ્રિપોઝિશનની સાથે સમય દર્શાવ્યો. એટલે કે ઇન શોર્ટમાં કોઈ પણ સમય દર્શાવતું વાક્ય હોય ને, એટલે ડિસ્ક્રાઇબિંગ અથવા સ્પેસિફાઈંગ અથવા એક્સપ્રેસિંગ એ વર્ડ કોઈ પણ હોય, ટાઈમ આવે કોઈ પણ સમય, એટલે કે ડિસ્ક્રાઇબિંગ ટાઈમ. ફર્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. ધ ટ્રેન વિલ અરાઇવ એટ 11 o'clock. ટ્રેન આવશે ક્યારે? તો કે એટ 11 o'clock. આ પ્રિપોઝિશન સાથે સમય દર્શાવ્યો. પ્રિપોઝિશન સાથે સમય દર્શાવ્યો એટલે ખબર પડી ગઈ કયું ફંક્શન થયું, તો કે ડિસ્ક્રાઇબિંગ ટાઈમ. વેઇટ હિયર, રાહ જુઓ. ટીલ આઈ રિટર્ન, ક્યાં સુધી રાહ જુઓ? હું આવું, હું રિટર્ન થાવ ત્યાં સુધી તમે રાહ જુઓ. તો કે ભાઈ સાહેબ આમાં કંજક્શન આવ્યું, ટીલ આવ્યું. ક્યાં સુધી તમારે રાહ જોવાની? તો કે હું આવું પાછો ત્યાં સુધી. એટલે કે આમાંય સમય દર્શાવ્યો, પણ કોનો ઉપયોગ કર્યો? તો કે કંજક્શનનો. એટલે ફંક્શન થયું ડિસ્ક્રાઇબિંગ ટાઈમ. આઈ વેન્ટ ટુ જેસલમેર. હું ગયો તો ક્યાં? જેસલમેર, રણમાં. ક્યારે? તો કે લાસ્ટ મંથ, ગયા મહિને. ગયો મહિનો એટલે કે ટાઈમ થયો. ક્યારે ગયો તો? ગયા મહિને ગયો તો. એટલે કે કયું ફંક્શન થયું? ડિસ્ક્રાઇબિંગ ટાઈમ. હવે આ બે ટાઈમ જે છે, એક ડ્યુરેશન અને એક છે પોઈન્ટ ઓફ ટાઈમ. કન્ફ્યુઝન આમાં થાય જ, પણ અહીંયા ધ્યાન રાખો, હું સમજાવું એટલે કન્ફ્યુઝન નેવર, ક્યારેય ના થાય. ડ્યુરેશન ઓફ ટાઈમ અને પોઈન્ટ ઓફ ટાઈમ. તો પહેલાં જોઈશું ડ્યુરેશન. ડ્યુરેશન એટલે શું થાય? તો કે સમયગાળો, ટાઈમ પીરિયડ. તો આ ડ્યુરેશન ઓફ ટાઈમની અંદર સમયગાળો દર્શાવવામાં આવે. શું દર્શાવવામાં આવે? સમયગાળો. અને સમયગાળો દર્શાવવો હોય ને તો એ વાક્ય હંમેશા પરફેક્ટ ટેન્સ એટલે કે પૂર્ણકાળનું જ બને. કયા કાળનું? પૂર્ણકાળનું. પૂર્ણકાળ તો કે એમાં હંમેશા ટુ હેવ પ્લસ V3 જ આવે. ટુ હેવના રૂપ કયા? તો કે હેવ, હેઝ અને હેડ. આ હેવેઝની સાથે કોનો ઉપયોગ કરેલો હોય? તો કે V3, એટલે કે પરફેક્ટ ટેન્સનું સેન્ટેન્સ હોવું જ જોઈએ. પરફેક્ટ ટેન્સ. અને હવે એના કીવર્ડ્સ જોઈએ. તો કે એક તો પૂર્ણકાળનું વાક્ય એટલે ટુ હેવ પ્લસ V3 જોઈએ, પ્લસ ફોર સાથે સમયગાળો દર્શાવ્યો હોય. ફોર સાથે શું હોય? સમયગાળો. અને વાક્ય પાછું વિધાન વાક્ય હોવું જોઈએ. વિધાન વાક્યની અંદર ફોર પ્લસ સમયગાળો હોય એટલે એ વાક્યનું ફંક્શન થાય ડ્યુરેશન ઓફ ટાઈમ. પણ હું આ વિધાનનું પ્રશ્નાર્થ કરું ને તો ફોર સાથે સમયગાળો નીકળી જાય તો કયું WH પ્રશ્નાર્થ બને? તો કે હાઉ લોંગ વાળું. કયું? હાઉ લોંગ. તો કે જો એ પ્રશ્નાર્થ વાક્ય હોય તો હાઉ લોંગ વાળું પ્રશ્નાર્થ વાક્ય, અને વિધાન વાક્ય હોય તો ફોર સાથે સમયગાળો આપ્યો હોય, પ્લસ એ વાક્યનો ટેન્સ પરફેક્ટ ટેન્સ હોય ને હોય જ. એટલે આપણું ફંક્શન થાય ડ્યુરેશન ઓફ ટાઈમ. ફરીથી શું કે ભાઈ વિધાન વાક્ય છે તો ફોર સાથે સમયગાળો છે, અને એ પ્રશ્નાર્થ વાક્ય છે તો હાઉ લોંગ વાળું પ્રશ્નાર્થ વાક્ય છે, અને એ વાક્યનો ટેન્સ પરફેક્ટ ટેન્સ હોય ને હોય જ. તો આપણું ફંક્શન કયું થયું? ડ્યુરેશન ઓફ ટાઈમ. એક્ઝામ્પલ તરીકે જોઈએ તો કે મીરા હેઝ વેઇટેડ. મીરાએ રાહ જોઈ છે. ક્યારથી? તો કે ફોર 5 hours. તો કે આ ફોર સાથે 5 કલાકનો ગાળો થયો, ડ્યુરેશન થયું. તો ફોર સાથે સમયગાળો આવ્યો અને હેવેસ પ્લસ V3 એટલે પૂર્ણકાળ પણ થઈ ગયું. હેવેસ પ્લસ V3 એટલે ફોર સાથે સમયગાળો અને પરફેક્ટ ટેન્સ, એટલે કે આપણું ફંક્શન થયું ડ્યુરેશન ઓફ ટાઈમ. ડ્યુરેશન ઓફ ટાઈમ. પ્રશ્નાર્થમાં જોઈએ તો કે હાઉ લોંગ હેવ યુ બીન સ્લીપિંગ. તમે ક્યારથી સૂઈ રહ્યા છો, ઊંઘી રહ્યા છો?
તો આમાં જો હાઉ લોંગ થી પ્રશ્ન પૂછ્યો, પૂર્ણ કાળ પણ છે, હેવ પ્લસ બીન એટલે કે V3 થઈ ગયું, બી વોઝ ઓર બીન. પરફેક્ટ ટેન્સ અને હાઉ લોંગ વાળું પ્રશ્નાર્થ વાક્ય એટલે ફંક્શન થયું ડ્યુરેશન ઓફ ટાઈમ. ફરીથી ડ્યુરેશન ઓફ ટાઈમમાં માત્ર આટલું જ યાદ રાખો કે વિધાન વાક્ય છે તો ફોર સાથે સમયગાળો હોય અને પ્રશ્નાર્થ વાક્ય હોય તો હાઉ લોંગ વાળું પ્રશ્નાર્થ વાક્ય હોય ને એ વાક્યનો ટેન્સ પરફેક્ટ એટલે કે ટુ હેવ પ્લસ V3 જ હોય. ચલો નેક્સ્ટ આનો જ બીજો ભાઈ જોઈએ, પોઈન્ટ ઓફ ટાઈમ. સેમ એના જેવું, સેમ, નથિંગ ઇઝ ન્યૂ. પોઈન્ટ ઓફ ટાઈમ એટલે કે ચોક્કસ સમય દર્શાવે. શું દર્શાવે? ચોક્કસ સમય. આમાં પણ સેમ એ વાક્યનો કાળ પરફેક્ટ એટલે કે પૂર્ણ કાળ જ હોય. પરફેક્ટ એટલે કે પૂર્ણ કાળનું જ વાક્ય હોય એટલે આમાં પણ ટુ હેવ પ્લસ V3 જ આવે. ટુ હેવ પ્લસ V3. પણ ડિફરન્સ શું? પહેલામાં ગાળો હતો, સમયગાળો, અને આની અંદર શું આવ્યું તો કે ચોક્કસ સમય. એટલે જો એ વિધાન વાક્ય હોય ને તો સિન્સ સાથે સમય આપેલો હોય. સિન્સ સાથે ચોક્કસ સમય આવે એટલે કયું ફંક્શન તો કે પોઈન્ટ ઓફ ટાઈમ. એને પ્રશ્નાર્થમાં ફેરવીએ તો સિન્સ વેન વાળું પ્રશ્નાર્થ વાક્ય હોય. કયું પ્રશ્નાર્થ? સિન્સ વેન, સિન્સ વેન, સિન્સ વેન. સિન્સ સાથે ચોક્કસ સમય અથવા સિન્સ વેન વાળું પ્રશ્નાર્થ વાક્ય એટલે આપણું ફંક્શન થાય પોઈન્ટ ઓફ ટાઈમ. અને એ વાક્યનો કાળ પરફેક્ટ એટલે કે પૂર્ણ કાળ જ હોય. ટુ હેવ પ્લસ V3 આમાં પણ હોય જ. એક્ઝામ્પલ તરીકે જોઈએ તો કે પ્રિયા હેઝ બીન ડ્રાઇવિંગ. પ્રિયા ડ્રાઇવિંગ કરી રહી છે. જો પહેલાં તો પરફેક્ટ ટેન્સ હેવેઝ પ્લસ V3 આવી ગયું, ચાલુ પૂર્ણ વર્તમાન છે અને એમાંય ચોક્કસ સમય સિન્સ સાથે આવી ગયો, સિન્સ 2001 એટલે કે 2021થી એ ડ્રાઇવિંગ કરી રહી છે. તો કે સિન્સ સાથે ચોક્કસ સમય અને પરફેક્ટ ટેન્સ એટલે કયું ફંક્શન થયું તો કે પોઈન્ટ ઓફ ટાઈમ. પ્રશ્નાર્થ વાક્ય જોઈએ તો કે સિન્સ વેન, ક્યારથી? વૈભવ હેડ બીન રાઇડિંગ હોર્સ. અહીં હેડ બીન પરફેક્ટ ટેન્સ થઈ ગયો, ટુ હેવ પ્લસ V3 આવી ગયું અને સિન્સ વેનથી પ્રશ્ન પૂછ્યો છે એટલે પોઈન્ટ ઓફ ટાઈમ. ફરીથી બે વચ્ચેનો ડિફરન્સીસ જોઈએ કે ભાઈ પોઈન્ટ ઓફ ટાઈમ તો કે ટેન્સ તો એનો પરફેક્ટ જ હોય, ટુ હેવ પ્લસ V3 જ આવે, પણ કીવર્ડ્સ કયા? સિન્સ સાથે ચોક્કસ સમય અને પ્રશ્નાર્થ હોય તો સિન્સ વેન વાળું પ્રશ્નાર્થ વાક્ય હોય એટલે પોઈન્ટ ઓફ ટાઈમ. ડ્યુરેશન ઓફ ટાઈમ તો સેમ પરફેક્ટ ટેન્સ એટલે કે ટુ હેવ પ્લસ V3 તો જોઈએ જ, પણ એમાં જો એ વિધાન વાક્ય હોય તો ફોર સાથે સમયગાળો અને એનું પ્રશ્નાર્થ વાક્ય હોય તો હાઉ લોંગ વાળું પ્રશ્નાર્થ વાક્ય હોય એટલે ડ્યુરેશન ઓફ ટાઈમ. અને સિન્સ સાથે સમય કે સિન્સ વેન વાળું પ્રશ્નાર્થ એટલે પોઈન્ટ ઓફ ટાઈમ. જે એક વાક્ય હશે ને હશે જ. આનો માર્ક્સ તમારો ક્યાંય કટ થવો જ જોઈએ નહીં. એના પછી જોઈશું આપણે અલ્ટરનેટિવ અથવા ચોઇસ. વિદ્યાર્થી મિત્રો અહીંયા એક્સપ્રેસિંગ હોય, ડિસ્ક્રાઇબિંગ હોય, કંઈ પણ હોય, એનાથી કોઈ જ લેવા દેવા નથી. આપણે માત્ર મેઇન ટોપિક, મેઇન પોઈન્ટ આ જ યાદ રાખો. અલ્ટરનેટિવ્સ અથવા તો કે ચોઇસ કે એટલે કે વાક્યમાં વિકલ્પની પસંદગી હોય. તમારે પસંદગી દર્શાવવાની છે કે ભાઈ આ ગમે છે કે આ ગમે છે, એ ગમે કે બી ગમે. એટલે પસંદગી જો તમને દર્શાવી હોય તો કયું ફંક્શન યુઝ થયું તો કે અલ્ટરનેટિવ અથવા ચોઇસ. એના કીવર્ડ્સ તો કે જો વાક્યમાં આઈધર ઓર આવે, નાઈધર નોર આવે અથવા ઓર આવે. ઘણીવાર નોટ ઓનલી બટ ઓલ્સો વપરાય, પણ જનરલી આઈધર ઓર, નાઈધર નોર કે ઓર વાળું જ સેન્ટેન્સ હોય. આઈધર ઓર, નાઈધર નોર અથવા તો કે ઓર. આઈધર ઓર એટલે કે બેમાંથી કોઈ એક, નાઈધર નોર એટલે કે એક કંઈ નહીં, એ પણ નહીં, બી પણ નહીં, સી પણ નહીં, ડી પણ નહીં, એ કંઈ નહીં. અને ઓર એટલે કે અથવા. આ ત્રણમાંથી કોઈ પણ કન્જક્શન વાક્યમાં હોય એટલે ફંક્શન કયું થાય તો કે અલ્ટરનેટિવ અથવા તો કે ચોઇસ. ફોર એન એક્ઝામ્પલ, સિટ સાયલેન્ટલી ઓર લીવ ધ ક્લાસરૂમ. અહીં તમને ચોઇસ પણ આપીશ કે ભાઈ બેસવું હોય તો શાંતિથી બેસ, નકર ક્લાસરૂમને તું છોડી દે, ક્લાસરૂમમાંથી નીકળી જા. એટલે ઓરનો ઉપયોગ થયો, ઓર આવી ગયું એટલે આપણું ફંક્શન થઈ ગયું ભાઈ અલ્ટરનેટિવ અથવા ચોઇસ. નેક્સ્ટ, ફ્રેયલ વિલ ટેક આઈધર ટી ઓર કોફી. કાં તો ચા લેશે કાં તો કોફી લેશે. અહીં ઓપ્શન દર્શાવ્યા, વિકલ્પ દર્શાવ્યા કે ભાઈ ચા કે કોફી, બેમાંથી એક. આઈધર ઓર આવી ગયું એટલે આપણું ફંક્શન થયું અલ્ટરનેટિવ અથવા ચોઇસ. નેક્સ્ટ, દે વેન્ટ ટુ નાઈધર ગોવા
નોર દીવ, નતા ગોવા ગયા કે નતા દીવ ગયા, બેમાંથી એક જ જગ્યાએ ના જવાય. એટલે નાઈધર નોર આવી ગયું. નાઈધર નોર એટલે કે આપણું ફંક્શન થયું અલ્ટરનેટિવ અથવા ચોઇસ. નેક્સ્ટ, પ્રોસેસ. પ્રોસેસ એટલે કે પ્રક્રિયા. કોઈ ક્રિયા કેવી રીતે થાય છે ને, એક પછી એક ક્રમ અનુસાર આપેલી હોય, જેને કહેવાય પ્રક્રિયા. પ્રક્રિયાની અંદર કોઈ પ્રોસેસ એટલે કે એક પછી એક ક્રમ અનુસાર ક્રિયા દર્શાવેલી હોય, જેમાં મિનિમમ 2 ક્રિયા તો હોય જ. મિનિમમ 2 ક્રિયા દર્શાવેલી હોય જ. એક્ઝામ્પલ તરીકે, ટેક અ ગ્લાસ ઓફ વોટર. એક ગ્લાસ શું લો? પાણી. એડ સમ સુગર, એમાં થોડી ખાંડ નાખો. 2 પ્રોસેસ થઈ ગઈ, 2 ક્રિયા થઈ ગઈ. એક ગ્લાસ પાણી લો, એમાં ખાંડ નાખો, થઈ ગઈ 2 ક્રિયા. અને એ વાક્ય હંમેશા આજ્ઞાર્થ વાક્ય જ હોય. આજ્ઞાર્થ વાક્ય એટલે કે વાક્યની શરૂઆત ક્યાંથી થાય તો કે ક્રિયાપદથી જ. ઇમ્પેરેટિવ એટલે કે આજ્ઞાર્થ વાક્ય ને આજ્ઞાર્થ વાક્ય એટલે શરૂઆત ક્રિયાપદથી જ થાય, અને એમાં 2 ક્રિયા હોય જ. એટલે આપણું ફંક્શન થાય પ્રોસેસ. બીજું વાક્ય, પોર સમ વોટર ઇન્ટુ ધ પેન. મમ્મીએ છોકરીઓને કીધું કંઈક બનાય નવું, એટલે મેગી જ બનાવે. મેગી બનાવવા શું કરશે તો કે પોર સમ વોટર ઇન્ટુ ધ પેન. પેન એટલે કે કડાઈમાં થોડું પાણી નાખ્યું, રેડ્યું. એન્ડ બોઇલ ઇટ ફોર અ વાઇલ. એન્ડ બોઇલ ઇટ ફોર અ વાઇલ, અને થોડોક સમય એને શું કર્યું? બોઇલ કર્યું, ઉકાળ્યું. પ્રોસેસ થઈ ગઈ મેગી બનાવવાની કે ભાઈ પાણી રેડો અને થોડો સમય એને ઉકાળો. તો પ્રોસેસ આજ્ઞાર્થ વાક્ય હોય એટલે કે ક્રિયાપદથી શરૂઆત થાય, એમાં 2 ક્રિયા આપી જ હોય. એક પછી એક જે ક્રિયા હોય એ ક્રમ અનુસાર આપી હોય એને પ્રોસેસ કહેવાય. ક્લિયર? જોઈએ નેક્સ્ટ, કોન્ટ્રાસ્ટ. કોન્ટ્રાસ્ટ એટલે કે વિરોધાભાસ. 2 વચ્ચે વિરોધ રજૂ થાય. શું રજૂ થાય? વિરોધ. વિરોધને કહેવાય કોન્ટ્રાસ્ટ. એના કીવર્ડ્સ કયા તો કે ધો, ઓલ્ધો, even though, even if, but, yet, still, in spite of, despite of અને however. આટલા શબ્દ વાક્યમાં આવે એટલે વાક્યમાં 2 વાક્ય વચ્ચે પરસ્પર વિરોધ રજૂ થયો. અને વિરોધ રજૂ થયો એટલે કે કયું ફંક્શન થયું? કોન્ટ્રાસ્ટ. ફરીથી કયા કયા કીવર્ડ્સ યાદ રાખો એટલે કોન્ટ્રાસ્ટ આવડે જ. વિરોધાભાસ રજૂ થાય જ. કયા કયા? ધો, ઓલ્ધો, ઇવન ધો. ધો, ઓલ્ધો, ઇવન ધો, ઇવન ઇફ. બટ, યેટ, સ્ટીલ. બટ, યેટ, સ્ટીલ. ઇન સ્પાઇટ ઓફ, ડિસ્પાઇટ અને હાવેવર. આટલા શબ્દ આવે એટલે આપણા વાક્યનું ફંક્શન રજૂ થયું કોન્ટ્રાસ્ટ. ફર્સ્ટ સેન્ટેન્સ જોઈએ એક્ઝામ્પલમાં કે ભાઈ તોરલ વર્કડ હાર્ડ. તોરલે હાર્ડ વર્ક કર્યું હતું, બટ પણ શી ડીડ નોટ સક્સીડ, પણ સફળ થઈ નથી. જો 2 વાક્યમાં વિરોધાભાસ રજૂ થયો. મહેનત કરી હતી, હાર્ડ વર્ક કર્યું હતું, પણ સફળ થઈ નહીં. મહેનત કરી છતાં પણ સફળ નથી થઈ. તમે ગુજરાતીમાં બોલો ને એટલે પણ, છતાંય, કિંતુ પરંતુ બનતું આવે જ. પણ છતાંય, પણ પરંતુ આવે એટલે 2 વાક્ય વચ્ચે વિરોધ રજૂ થાય છે. એટલે કયો ફંક્શન થયું કહેવાય ત્યાં? કોન્ટ્રાસ્ટ. સેકન્ડ, આમાં શું આવી ગયું કંજક્શન તરીકે? બટ. એના પરથી ખબર પડી કે કોન્ટ્રાસ્ટ. પછીનામાં શરૂઆતમાં જ આવ્યું ધો. ધો એટલે છતાં પણ. ધો હી ઇઝ પુઅર. ગરીબ છે છતાંય હી ઇઝ ઓનેસ્ટ. પ્રામાણિક છે. ગરીબ છે છતાં પણ પ્રામાણિક છે. પ્લેયર્સ પ્લેઇડ વેલ. ખેલાડીઓ સારું રમ્યા હતા. યેટ, છતાં પણ. ઓસ્ટ્રેલિયા લોસ્ટ ધ મેચ. છતાંય ઓસ્ટ્રેલિયા મેચ હારી ગયું. 2 વાક્યમાં વિરોધ રજૂ થયો. સારું રમ્યા છતાંય હારી ગયા. એટલે કે વિરોધ રજૂ થયો એટલે કે કયું ફંક્શન થયું? કોન્ટ્રાસ્ટ. કયા કયા કીવર્ડ્સ? ફરીથી વન્સ અગેન. ધો, ઓલ્ધો, ઇવન ધો, ઇવન ઇફ, બટ, યેટ, સ્ટીલ, ઇન સ્પાઇટ ઓફ, ડિસ્પાઇટ ઓફ અને હાવેવર. એટલે વાક્યમાં કોન્ટ્રાસ્ટ જ રજૂ થાય. શું રજૂ થાય? કોન્ટ્રાસ્ટ. નેક્સ્ટ, એક્શન. એક્શન જેક્શન. એક્શન એટલે કે ક્રિયા. કોઈ પણ ક્રિયા દર્શાવતું વાક્ય હોય જે શું દર્શાવે? ક્રિયા. ક્રિયા દર્શાવતું વાક્ય એટલે આપણું ફંક્શન થાય એક્શન. એમાં જનરલી પેસિવ વોઇસનું વાક્ય હોય છે. કયા વોઇસનું? પેસિવ. પણ એવું જરૂર નથી પેસિવ હોય જ.
એક્ટિવનું પણ સેન્ટેન્સ હોય પણ એમાં એક્શન એટલે કે ક્રિયા હોવી જ જોઈએ. ક્રિયા આવી એટલે આપણું ફંક્શન થયું ડિસ્ક્રાઇબિંગ એક્સપ્રેસિંગ એક્શન. પહેલું વાક્ય ધ રિઝલ્ટ વિલ બી ડિક્લેર્ડ. તમે એક્ઝામ આપો છો તો એનું રિઝલ્ટ આવવાનું જ છે અને આઈ હોપ કે બધા જોરદાર રિઝલ્ટ લઈને આવવાના છે. એટલે કે ધ રિઝલ્ટ વિલ બી ડિક્લેર્ડ ઇન જૂન. ક્યારે ડિક્લેર થશે? જૂનમાં. જો અહીંયા પેસિવ વોઇસનું વાક્ય છે વિલ પ્લસ બી પ્લસ V3 એટલે કે પેસિવ વોઇસનું વાક્ય થયું. આમાં ક્રિયા કઈ થઈ તો કે ડિક્લેર થવાની. રિઝલ્ટ જાતે ડિક્લેર ના થાય, પોતે ડિક્લેર ના થાય એટલે પેસિવનું સેન્ટેન્સ છે. અને ક્રિયા આવી ગઈ, ક્રિયા આવી એટલે કે આપણું ફંક્શન થયું એક્શન. They are celebrating હોલી નાવ. હોલી હમણાં જ સેલિબ્રેટ કરી બધાએ એટલે આપણે હોલી વાળું સેન્ટેન્સ લખ્યું કે ભાઈ they are celebrating હોલી. કઈ ક્રિયા થઈ? સેલિબ્રેટ કરવાની. તો કે સેલિબ્રેટ એક્શન થઈ ગઈ એટલે ફંક્શન થયું ડિસ્ક્રાઇબિંગ એક્શન. હાર્દિકભાઈ વિલ ગીવ ચોકલેટ્સ ટુ ધ સ્ટુડન્ટ્સ. હાર્દિકભાઈ વિદ્યાર્થીઓને ચોકલેટ આપશે. કઈ ક્રિયા થઈ? ચોકલેટ આપવાની. તો કે ક્રિયા થઈ કોઈ પણ કાળનું વાક્ય, કોઈ પણ વોઇસનું વાક્ય, પણ જનરલી પેસિવનું જ હોય છે. એક્ટિવનું પણ હોય છે પણ મોટે ભાગે પેસિવનું હોય. એટલે કે ક્રિયા આવે એટલે ક્રિયા એટલે કે એક્શન એટલે ફંક્શન થયું ડિસ્ક્રાઇબિંગ એક્શન. એના પછી જોઈશું નેક્સ્ટ ઇન્ક્વાયરી એઝ નેચર. ઇન્ક્વાયરી એટલે કે પૂછપરછ કરો. પૂછપરછ કરવા જાવ એટલે તમે તો અણી જ કાઢી લો, ફલાણું ઢેકણું બધું જ પૂછી લો. તમે એની પૂછપરછ એટલે કે પૂછતાછ કરી. બધા જ પ્રશ્નો પૂછો છો. કેમ આવ્યું? શું કરવા આવ્યું? તો કે એની અંદર કોઈ પણ પ્રકારની પૂછપરછ થઈ. જેને બીજું શું કહેવાય તો કે સીકિંગ ઇન્ફોર્મેશન. શું કહેવાય? સીકિંગ ઇન્ફોર્મેશન અથવા તો કે ઇન્ક્વાયરી એઝ નેચર. કયું ફંક્શન? ઇન્ક્વાયરી એઝ નેચર અથવા સીકિંગ ઇન્ફોર્મેશન એટલે કે માહિતી મેળવવું. જેમાં કોઈ પણ પ્રકારનો પ્રશ્નાર્થ વાક્ય જ હોય. WH પ્રશ્નાર્થ આવે એટલે ઇન્ક્વાયરી અથવા સીકિંગ ઇન્ફોર્મેશન થયું. કીવર્ડ શું? WH ક્વેશ્ચન્સ જેવા કે હુ, વોટ, વેર, વેન, વાય, હાઉ મેની, હાઉ મચ, હાઉ લોંગ, હાઉ ડીપ, હાઉ ફાર. કોઈ પણ WH પ્રશ્નાર્થ હોય એટલે કયું ફંક્શન થાય? ઇન્ક્વાયરી એઝ નેચર અથવા સીકિંગ ઇન્ફોર્મેશન. એક્ઝામ્પલ જોઈએ તો કે વેર ડુ યુ લીવ? ક્યાં રહો છો? વેરથી પ્રશ્ન પૂછ્યો. વેરથી પ્રશ્ન પૂછ્યો એટલે ખબર પડી ગઈ કે ઇન્ક્વાયરી જ છે એમાં. નેક્સ્ટ વાય આર યુ લાફિંગ? કેમ હસો છો? વાય આર યુ લાફિંગ? કેમ હસો છો? તો કે અહીંયા તમને પ્રશ્ન પૂછ્યો, શા માટે હસો છો? પ્રશ્ન પૂછ્યો WH એટલે ઇન્ક્વાયરી અથવા સીકિંગ ઇન્ફોર્મેશન. પછી પૂછ્યું નેક્સ્ટ હાઉ મચ મની ડીડ યુ પે ફોર ધીસ મોબાઈલ? આ ફોન માટે તમે કેટલા રૂપિયા ચૂકવ્યા હતા? તો અહીંયા તમને ફોનની કિંમત પૂછી છે. હાઉ મચ વડે પ્રશ્ન પૂછ્યો તો કે કોઈ પણ WH વાળું પ્રશ્નાર્થ હોય એટલે વાક્યમાં સીકિંગ ઇન્ફોર્મેશન અથવા ઇન્ક્વાયરી એઝ નેચર જ રજૂ થાય. ચલો નેક્સ્ટ પ્લેઝન્ટ્રીઝ અથવા નાઇસટીઝ. પ્લેઝન્ટ્રીઝ અથવા નાઇસટીઝ. નાઇસ નહીં હો, નાઇસટીઝ અથવા તો કે પ્લેઝન્ટ્રીઝ. આ પ્લેઝન્ટ્રીઝ એટલે કે એની અંદર કોઈ પણ વિશિંગ વર્ડ્સ હોય એટલે કે અભિવાદન કે શુભેચ્છા દર્શાવતા શબ્દ હોય. અભિવાદન કે શુભેચ્છા એટલે કે કીવર્ડ્સ યાદ રાખો. કોંગ્રેચ્યુલેશન્સ, થેન્ક યુ, બેસ્ટ ઓફ લક, આઈ એમ સોરી, વિશ યુ ગુડ લક, વિશ યુ હેપી બર્થડે, ગુડ બાય એક્સેટ્રા. કોઈ પણ વિશિંગ વર્ડ્સ આપેલો હોય એટલે કે અભિવાદન કે શુભેચ્છા થઈ એટલે આપણું ફંક્શન થયું પ્લેઝન્ટ્રીઝ અથવા તો કે નાઇસટીઝ. પ્લેઝન્ટ્રીઝ અથવા નાઇસટીઝ. ફોર એન એક્ઝામ્પલ યુ વોન ધ મેચ. મેચ જીતી ગયા. જીતી ગયા એટલે આપણે શું કહીએ? અભિનંદન, કોંગ્રેચ્યુલેશન્સ. તો કે કોંગ્રેચ્યુલેશન્સ આવ્યું એટલે આપણું ફંક્શન થયું પ્લેઝન્ટ્રીઝ અથવા તો કે નાઇસટીઝ. આઈ એમ સોરી આઈ હર્ટ યુ. તમને હર્ટ કર્યું એ બદલ હું દિલગીર છું. તો કે સોરી આવ્યું. સોરી આવ્યું એટલે ખબર પડી ગઈ કયું ફંક્શન થયું તો કે પ્લેઝન્ટ્રીઝ અથવા નાઇસટીઝ. પછી વિશ આવ્યું. વિશ યુ ઓલ ધ બેસ્ટ.
ઇંગ્લિશના પેપર માટે બધાને એડવાન્સમાં વિશ યુ ઓલ ધ બેસ્ટ. આવ્યું ને ઓલ ધ બેસ્ટ, વિશ યુ, વિશ કર્યું તમને. એટલે કે કયું ફંક્શન થયું? પ્લેઝન્ટ્રીઝ અથવા તો કે નાઇસટીઝ. ત્યારબાદ નેક્સ્ટ ઇમોશન્સ. દરેકમાં અલગ અલગ ઇમોશન્સ ભરેલા હોય છે. અલગ અલગ પરિસ્થિતિ માટે આપણા ઇમોશન્સ અલગ અલગ હોય છે. તો કે જે લાગણી રજૂ કરે છે, શું રજૂ કરે છે? લાગણી. અને લાગણી દર્શાવતું વાક્ય હોય એટલે કે કયું ફંક્શન થયું? તો કે ઇમોશન્સ. જેમાં હંમેશા ઉદ્ગાર વાક્ય હોય. કયું વાક્ય હોય? ઉદ્ગાર. પાછળ લટકતું પેલું ટીપું હોય ને, લટકી રહ્યું છે, પડે જ છે, પડે જ છે, પડે જ છે, આવું ઉદ્ગાર ચિહ્ન એમાં હોય જ. કોકિલાબેનનો ચાંદલો પણ થયો. તો કે ઉદ્ગાર વાક્ય હોય ને એ વાક્યમાં બિગિનિંગ, શરૂઆત, એક્સક્લેમેટરી વર્ડ, ઉદ્ગારજનક શબ્દ જેવા કે ઓ, આ, વાવ, એલાસ, હુરે, બ્રેવો, આઉચ, હાવ કે વોટ, આવા એક્સક્લેમેટરી વર્ડથી એ ઉદ્ગાર વાક્યની શરૂઆત થઈ હોય ને તો એ વાક્યમાં લાગણી હોય. અને લાગણી આવ્યું, ફિલિંગ્સ આવ્યું એટલે આપણું ફંક્શન થાય ઇમોશન્સ. એક્ઝામ્પલ તરીકે હુરે એટલે કે અહીંયા આનંદ રજૂ થયો. વી વોન ધ મેચ, મેચ જીતી ગયા, ખૂબ જ આનંદની લાગણી રજૂ થઈ. હુરે આવી ગયું, ઉદ્ગાર વાક્ય છે એટલે ફંક્શન થયું ઇમોશન્સ. વોટ અ પ્લેઝન્ટ સરપ્રાઇઝ ઇટ ઇઝ. કેટલી આહલાદક આ સરપ્રાઇઝ છે, આનંદદાયક સરપ્રાઇઝ છે. તો કે સરપ્રાઇઝ છે પણ કેવી? પ્લેઝન્ટ, આનંદદાયક. વોટથી શરૂઆત થઈ અને એક્સક્લેમેટરી ઉદ્ગાર વાક્ય છે એટલે ફંક્શન થયું ઇમોશન્સ. અલાસ, દુઃખ રજૂ થયું. ધ બર્ડ હેઝ ડાઇડ, બિચારું પક્ષી મરી ગયું છે એટલે કે અહીંયા દુઃખ રજૂ થયું, અરે મરી ગયું. ઉદ્ગાર વાક્ય, લાગણી રજૂ કરી, ફિલિંગ્સ આવી એટલે આપણું ફંક્શન થાય ઇમોશન્સ. નેક્સ્ટ કન્ડિશન. વાતે ને વાતે આપણે દરેક જગ્યાએ કન્ડિશનો મૂકતા હોઈએ. કન્ડિશન, શરત. કન્ડિશન એટલે થયું શરત, જેની અંદર શરત રજૂ થઈ હોય, શરતનું સૂચન કરે. અને શરતનું સૂચન કરતા કીવર્ડ્સ એટલે કે શબ્દ કયા? તો કે ઇફ અને અનલેસ. જો તો, જો નહીં તો નહીં. ઇફ અને અનલેસ આવે એટલે આપણું ફંક્શન થાય કન્ડિશન. આંખ બંધ કરીને લખી દો, ઇફ કે અનલેસ આવે એટલે કે કન્ડિશન જ છે. પહેલું સેન્ટેન્સ જોઈએ, એક્ઝામ્પલ. ઇફ યુ વર્ક હાર્ડ, જો તમે હાર્ડવર્ક કરશો. ઇફ યુ વર્ક હાર્ડ, જો તમે હાર્ડવર્ક કરો છો તો યુ વિલ પાસ, તો તમે પાસ થશો. હાર્ડવર્ક કરો છો તો પાસ થશો, નકર પાસ થશો નહીં. અહીં કન્ડિશન દર્શાવી શેની? પાસ થવાની. પાસ થવા તમારે હાર્ડવર્ક કરવું પડશે જ. ઇફ આવી ગયું એટલે કે ડિસ્ક્રાઇબિંગ કન્ડિશન. અહીં અનલેસ આવ્યું. અનલેસ યુ સિટ ક્વાઇટલી, જો તમે ચૂપ નહીં બેસો આઈ વિલ સેન્ડ યુ આઉટ, તો હું તમને બહાર મોકલી દઈશ. ક્લાસમાં બેસવા તમારે શાંત બેસવું પડશે એટલે કે કન્ડિશન દર્શાવી છે કે અનલેસ યુ સિટ ક્વાઇટલી, જો તમે ચૂપ બેસો નહીં તો હું બહાર મોકલીશ. અનલેસથી શરતનું વર્ણન કરી નાખ્યું અહીંયા. પછી ફરીથી ઇફ આવ્યું. ઇફ કે અનલેસ દેખાય એટલે કે આપણું ફંક્શન થાય ડિસ્ક્રાઇબિંગ કન્ડિશન. નિહાર મે લોસ ધ ગેમ, નિહાર ગેમ લોસ કરશે, હારશે. ઇફ હી ડઝન્ટ પ્રેક્ટિસ, જો એ પ્રેક્ટિસ કરશે નહીં તો નિહાર ગેમ હારશે. અહીં ગેમ હારવા માટેની કન્ડિશન દર્શાવી, જો એ પ્રેક્ટિસ કરશે નહીં તો ગેમ હારશે. ઇન શોર્ટલી વાક્યમાં ઇફ કે અનલેસ આવે એટલે આપણું ફંક્શન થયું ડિસ્ક્રાઇબિંગ કન્ડિશન. નેક્સ્ટ પર્પઝ. દરેક કાર્ય કરવા પાછળ આપણો કોઈક ને કોઈક પર્પઝ એટલે કે હેતુ રહેલો હોય છે, ઈરાદો રહેલો હોય છે. તો કે પર્પઝ એટલે શું થાય? હેતુ કે ઈરાદો. એટલે કે આ ફંક્શન કોઈ કાર્ય કરવાનો આપણો હેતુ કે ઈરાદો દર્શાવે છે. અને હેતુ કે ઈરાદો દર્શાવતા કંજક્શન્સ કયા એટલે કે કીવર્ડ્સ કયા? તો કે વાક્યમાં સો ધેટ આવે, વિથ વ્યૂ ટુ આવે કે ઇન ઓર્ડર ટુ આવે. સો ધેટ, વિથ વ્યૂ ટુ, ઇન ઓર્ડર ટુ. અને ક્યારેક ક્યારેક ટુ વાળું પણ વાક્ય હોઈ શકે છે. તો એ વાક્યની અંદર કાર્ય કરવાનો હેતુ કે ઈરાદો દર્શાવ્યો છે એટલે આપણું ફંક્શન થાય પર્પઝ.
ફર્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. પ્રીતમ, પ્યારે પ્રીતમ સર્વ બ્રેકફાસ્ટ. જેણે બ્રેકફાસ્ટ સર્વ કરી દીધો. એનો બ્રેકફાસ્ટ સર્વ કરવાનો ઈરાદો શું હતો? સો ધેટ, જેથી કરીને, સો ધેટ આવી ગયું ને ભાઈ, સો ધેટ આવી ગયું એટલે ડેમ શ્યોર કે ભાઈ કયું ફંક્શન? તો કે પર્પઝ. એનો બ્રેકફાસ્ટ સર્વ કરવાનો ઈરાદો હતો કે વર્કર્સ કુડ વર્ક હેપીલી. પેલા જે કામવાળા લોકો છે ને, કામ કરનાર, એ હેપીલી, ખુશી ખુશીથી કામ કરી શકે, એટલે એણે બધાને બ્રેકફાસ્ટ કરાવી દીધો. સો ધેટ આવી ગયું એટલે આપણું ફંક્શન થયું પર્પઝ. નેક્સ્ટ, હેલી હેઝ જોઈન ધ ડાન્સ ક્લાસ. હેલીએ ડાન્સ ક્લાસ જોઈન કર્યો. ડાન્સ ક્લાસ જોઈન કરવાનો એનો પર્પઝ શું છે? ઇન ઓર્ડર ટુ વિન ધ ડાન્સ કોમ્પિટિશન. હેલીને ડાન્સ કોમ્પિટિશન જીતવી છે એટલે એણે ડાન્સ ક્લાસ જોઈન કર્યો. એટલે અહીંયા આવ્યું ઇન ઓર્ડર ટુ. ઇન ઓર્ડર ટુ આવી ગયું એટલે ખબર પડી કયું ફંક્શન? તો કે પર્પઝ. ધ ગર્લ્સ વેન્ટ ટુ ધ માર્કેટ. બધી ગર્લ્સને ખબર જ છે કે માર્કેટ શા માટે ગઈ હતી? તો કે વિથ અ વ્યૂ ટુ ઇટિંગ પાણીપુરી. શા માટે? પાણીપુરી ખાવા માટે માર્કેટ ગઈ. તો કે અહીંયા વિથ અ વ્યૂ ટુ આવ્યું. વિથ અ વ્યૂ ટુ આવ્યું એટલે ખબર પડી કયું ફંક્શન? ડિસ્ક્રાઇબિંગ, એક્સપ્રેસિંગ. આગળ એક્સપ્રેસિંગ હોય, ડિસ્ક્રાઇબિંગ હોય, કોઈ બી વર્ડ હોય. આપણે મેન વર્ડ યાદ રાખો, પર્પઝ. પર્પઝ એટલે કે હેતુ. 3 જ શબ્દ યાદ રાખવાના. સો ધેટ, વિથ અ વ્યૂ ટુ, ઇન ઓર્ડર ટુ વાક્યમાં આવે એટલે આપણું ફંક્શન થાય ડિસ્ક્રાઇબિંગ પર્પઝ, એક્સપ્રેસિંગ પર્પઝ. ઇન શોર્ટ, પર્પઝ, હેતુ દર્શાવ્યું. નેક્સ્ટ, મેકિંગ રિક્વેસ્ટ. રિક્વેસ્ટ, વિનંતી. આ ફંક્શન શું દર્શાવે છે? તો કે વિનંતી. વિનંતી તમે 2 રીતે વાક્ય લખી શકો. એક વાક્ય આજ્ઞાર્થ હોય ને એક વાક્ય પ્રશ્નાર્થ હોય. આજ્ઞાર્થ વાક્ય એટલે વાક્ય ક્યારેય કરતા ના હોય. કરતા ક્યારેય હોતો નથી ને વાક્યની શરૂઆત વર્બ એટલે કે ક્રિયાપદથી જ થાય. ક્રિયાપદથી શરૂઆત થઈ એટલે કે આજ્ઞાર્થ વાક્ય છે ને એમાં પ્લીઝ અથવા તો કે એનો જ બીજો ભાઈ કાઇન્ડલી આપેલો હોય એટલે વાક્યમાં વિનંતી રજૂ થઈ હોય એટલે આપણું ફંક્શન થયું મેકિંગ રિક્વેસ્ટ. અને જો એ પ્રશ્નાર્થ વાક્ય હોય ને તો કેન, કુડ, વિલ, વુડ વાળું પ્રશ્નાર્થ વાક્ય હોય. કેન, કુડ, વિલ, વુડ વાળું પ્રશ્નાર્થ અને આજ્ઞાર્થમાં પ્લીઝ કે કાઇન્ડલી હોય એટલે કયું ફંક્શન થયું? મેકિંગ રિક્વેસ્ટ. ફોર એન એક્ઝામ્પલ, પ્લીઝ હેલ્પ મી. મહેરબાની કરીને તમે મને મદદ કરો. ટુ ક્રોસ ધ રોડ. રોડ ક્રોસ કરવામાં મને મદદ કરો. પ્લીઝ આવી ગયું. કરતા છે નહીં. શરૂઆત વર્બથી થઈ એટલે કે આજ્ઞાર્થ વાક્ય છે પ્લીઝ કે કાઇન્ડલી વાળું આજ્ઞાર્થ અને પ્રશ્નાર્થ વાક્ય તો કે કેન, કુડ કે વિલવુડ વાળું પ્રશ્નાર્થ વાક્ય હોય. જુઓ છે પ્રશ્નાર્થ. વુડ યુ ગીવ મી યોર બુક. શું તમે મને તમારી બુક આપશો? એમની પાસે બુક માગી છે તમે. હવે કોકની પાસે માગણી કરો ને તો વિનંતીથી જ માગવું પડે એટલે આ કેન, કુડ, વિલ, વુડ વાળું પ્રશ્નાર્થ વાક્ય વિનંતી જ દર્શાવે એટલે કે મેકિંગ રિક્વેસ્ટ. આજ્ઞાર્થ વાક્ય હોય તો એમાં પ્લીઝ કે કાઇન્ડલી હોય, શરૂઆત ક્રિયાપદથી જ થાય અને કેન, કુડ, વિલ, વુડ વાળું પ્રશ્નાર્થ વાક્ય હોય એટલે આપણું ફંક્શન થાય રિક્વેસ્ટ, વિનંતી દર્શાવી. એના પછીનું ફંક્શન જોઈએ સજેશન અથવા એડવાઇસ. એક્સપ્રેસિંગ સજેશન અથવા તો કે એડવાઇસ. સજેશન કે એડવાઇસ, સલાહ કે સૂચન. વાક્યમાં કોઈ સલાહ કે સૂચન હોય એટલે આપણું ફંક્શન શું થશે? સજેશન અથવા તો કે એડવાઇસ. અને એ સલાહ કે સૂચનમાં હંમેશા મોડલ ઓક્ઝિલરીઝ શુડ, આ શુડ વાળું વિધાન વાક્ય હોય. શુડ વાળું વિધાન વાક્ય આવે એટલે સજેશન કે એડવાઇસ જ થાય. ફર્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. યુ શુડ રીડ ઇન ધ મોર્નિંગ ટાઈમ. તમને સલાહ આપી જ હોય ભાઈ વહેલી સવારમાં ઉઠી જાય અને વહેલા સવારમાં યાદ વાંચ ને બહુ જોરદાર યાદ રહી ગયું હોય એ ક્યારેય ભૂલાય નહીં એટલે કે યુ શુડ રીડ ઇન ધ મોર્નિંગ ટાઈમ. સવારના સમયમાં તમારે વાંચવું જોઈએ. શુડ વાળું વિધાન વાક્ય આવી ગયું એટલે કે એમાં સજેશન કે એડવાઇસ થઈ. યુ શુડ નોટ વેસ્ટ યોર ટાઈમ.
તમારે તમારો સમય વેસ્ટ કરવો ના જોઈએ, વ્યય ના કરવો જોઈએ. આમાંય તમને સલાહ આપે છે, સૂચન કરે છે. સમય બગાડશો નહીં. શુડવાળું વાક્ય થયું. યુ શુડ રિસ્પેક્ટ યોર ટીચર્સ એન્ડ એલ્ડર્સ. તમારા શિક્ષકો અને વડીલોને તમારે રિસ્પેક્ટ કરવી જોઈએ. સલાહ આપે છે. તો કે શુડવાળું વિધાન વાક્ય હોય એટલે આપણું ફંક્શન થઈ ગયું સજેશન અથવા તો કે એડવાઇસ. નેક્સ્ટ, પોસિબિલિટી. પોસિબિલિટી એટલે કે શક્યતા કે સંભાવના. શું દર્શાવે? શક્યતા કે સંભાવના. અને એ શક્યતા કે સંભાવના દર્શાવવા માટે મોડલ ઓક્ઝિલરીઝ મે અથવા તો કે માઇટ વાળું વિધાન વાક્ય હોય. મે કે માઇટ વાળું વિધાન વાક્ય હોય એટલે ખબર પડી જાય વાક્યમાં શું દર્શાવી છે, શક્યતા કે સંભાવના એટલે કે પોસિબિલિટી. એક્ઝામ્પલ જોઈએ. વી મે રિટર્ન. અમે રિટર્ન થશું, પાછા આવશું. લેટ, ક્યારે? મોડા આવશું. ફ્રોમ ધ પાર્ટી, ક્યાંથી? પાર્ટીમાંથી અમે કદાચ મોડા આવશું. એટલે કે પોસિબિલિટી મેન્શન થઈ. આવશું તો ખરા જ, પણ કદાચ મોડા આવશું. નેક્સ્ટ, there are many clouds in the sky. આકાશમાં બહુ જ બધા વાદળ છે. વાદળ છે તો વરસાદ આવે પણ ખરો, ના પણ આવે. વાવાઝોડું ફૂંકાઈ જાય તો વાદળ આગળ જતા રહે. એટલે કે સંભાવના છે કોની? મે રેઇન. મોડલ ઓક્ઝિલરીઝ મે આવી ગયું. મે કે માઇટ આવે એટલે આપણું ફંક્શન કયું યુઝ થયું કહેવાય? પોસિબિલિટી. થર્ડ એક્ઝામ્પલ જોઈએ. ધ ટીચર વોઝ નોટ ઇન ધ ક્લાસરૂમ. ટીચર ક્લાસરૂમમાં નતા તો એમની પોસિબિલિટી શું છે? સી માઇટ બી, હોઈ શકે. ક્યાં? ઇન ધ સ્ટાફ રૂમ. ક્લાસમાં નથી તો સ્ટાફ રૂમમાં હોઈ શકે ને. એટલે કે અહીંયા શક્યતા દર્શાવી, સંભાવના દર્શાવી, પોસિબિલિટી મેન્શન થઈ. એટલે કે મે કે માઇટ વાળું વિધાન વાક્ય હોય એટલે વાક્યની અંદર શક્યતા કે સંભાવના રજૂ થઈ એટલે આપણું ફંક્શન થાય પોસિબિલિટી, પોસિબિલિટી, પોસિબિલિટી. હવે આવ્યું એબિલિટી. પછીનું ફંક્શન આવ્યું એબિલિટી. એબિલિટી એટલે શું? ક્ષમતા. કરી શકું છું કે નથી કરી શકતું. એ કોઈ કાર્ય કરવાની ક્ષમતા દર્શાવે છે. શું દર્શાવે? ક્ષમતા. અને ક્ષમતા દર્શાવવા મોડલ ઓક્ઝિલરીઝ કેન કે કુડ વપરાય. શું વપરાય? કેન કે કુડ. કરી શકું છું, નથી કરી શકતો. કેન કુડ વાળું વિધાન વાક્ય હોય ને તો એ વાક્યની અંદર એબિલિટી મેન્શન થઈ કહેવાય. ફોર એન એક્ઝામ્પલ, માય ટીચર કેન સ્પીક ઇંગ્લિશ વેરી ફ્લુએન્ટલી. જોરદાર સરળતાથી અંગ્રેજી મારા શિક્ષક બોલી શકે છે. કેન આવી ગયું, કેન આવ્યું એટલે કે એબિલિટી થઈ. વીર કુડ નોટ સ્વિમ ઇન ધ ડીપ વોટર. ઊંડા પાણીમાં તરી શકતો નતો. તો કે ઊંડા પાણીમાં એની તરવાની ક્ષમતા નથી. તો કેન કે કુડ આવ્યું એટલે ખબર પડી ગઈ કયું ફંક્શન? એબિલિટી. એબિલિટી પછી જોઈએ નેક્સ્ટ, રીઝન અને રિઝલ્ટ. કારણ અને પરિણામ. કોઈ ક્રિયા કરો છો એનું કારણ શું છે એ કારણ દર્શાવવા કયા કયા કીવર્ડ્સ વપરાય, કયા કયા કંજક્શન્સ? તો કે બીકોઝ એનો જ ભાઈ, એઝ એનો જ ભાઈ, સિન્સ. બીકોઝ એઝ, સિન્સ, બીકોઝ ઓફ અથવા તો કે ડ્યુ ટુ. બીકોઝ એઝ, સિન્સ, બીકોઝ ઓફ અને ડ્યુ ટુ આવે એટલે વાક્યમાં રીઝન એટલે કે કારણ જ દર્શાવ્યું હોય. ફોર એન એક્ઝામ્પલ, આર્યન ઇઝ એબસન્ટ. આર્યન એબસન્ટ. શા માટે? હી ઇઝ ઇલ. કારણ કે બીમાર છે. બીકોઝ આવી ગયું ભાઈ. બીકોઝ આવી ગયું એટલે ખબર પડી ગઈ કયું ફંક્શન થયું? રીઝન. નેક્સ્ટ, ધ મેચ ઇઝ કેન્સલ્ડ. મેચ કેન્સલ છે. ડ્યુ ટુ. ના લીધે, ના કારણે. કોના લીધે? કોના કારણે? તો કે હેવી રેઇન. ભારે વરસાદના લીધે. એટલે કારણ દર્શાવી દીધું. કયા કયા કંજક્શન્સ આવે? બીકોઝ, એઝ, સિન્સ, બીકોઝ ઓફ અને ડ્યુ ટુ. એટલે આપણું ફંક્શન રજૂ થાય ડિસ્ક્રાઇબિંગ રીઝન. આવી જ રીતે રિઝલ્ટ. રિઝલ્ટ એટલે કે પરિણામ. આમાં કારણ દર્શાવે રીઝનમાં અને રિઝલ્ટની અંદર પરિણામ દર્શાવે. અને પરિણામ દર્શાવતા કંજક્શન કયા? તો કે સો, એનો જ ભાઈ, ધેરફોર. સો ધેટ. પણ આ સો ધેટની વચ્ચે વિશેષણ આવે. સો વિશેષણ ધેટ.
અને એઝ અ રિઝલ્ટ ફરીથી સો ધેરફોર સો વિશેષણ ધેટ અને એઝ અ રિઝલ્ટ એટલે વાક્યમાં પરિણામ રજૂ થતું હોય. શું રજૂ થાય? પરિણામ. એટલે આપણું ફંક્શન થયું રિઝલ્ટ. ફોર એન એક્ઝામ્પલ, રિયા સો ટાઈગર. રિયાએ ટાઈગર જોયો, વાઘ જોયો. ધેરફોર તેથી સી રેન અવે, તે ત્યાંથી દૂર ભાગી ગઈ. કેમ ભાગી હતી? ટાઈગર જોયો તો. એટલે આ કારણ આગળ છે, તેથી તે ભાગી ગઈ. પાછળ શું આવ્યું? પરિણામ. એટલે વચ્ચે કોનો ઉપયોગ થયો? ધેરફોરનો. ધેરફોર આવ્યું એટલે આપણું ફંક્શન થયું રિઝલ્ટ. આ જ વાક્યનું ઊંધું કરી દઉં. રિયા રેન અવે બીકોઝ એઝ સિન્સ શી સો અ ટાઈગર. ઊંધું કરીએ તો શું આવે એમાં? કારણ. તો થઈ ગયું રીઝન. નેક્સ્ટ, ધ બેગ વોઝ સો હેવી. બેગ એટલી હેવી હતી, એટલી ભારે હતી. સો આઈ કુડ નોટ કેરી ઇટ. તેથી હું એને ઊંચકી શક્યો નહોતો. તો કે ઊંચકી શક્યો નહોતો કેમ? તો કે કેવી હતી? ભારે. ભારે હતું એનું પરિણામ શું મળ્યું? ઊંચકી ના શક્યો. શું આવી ગયું આમાં? ધેરફોર આવ્યું હતું. નેક્સ્ટ, ધ ટ્રી વોઝ સો ટોલ. એટલું ઊંચું છે ધેટ કે ધ ચાઇલ્ડ કુડ નોટ ક્લાઇમ્બ ઇટ. બાળક એના પર ચડી શક્યું નહોતું. તો વૃક્ષ ઊંચું હોવાનું પરિણામ મળ્યું, બાળક તેના પર ચડી શક્યો નહોતો. એટલે કે પરિણામ રજૂ થયું. ફરીથી કયા કયા કંજક્શન? સો, ધેરફોર, સો વિશેષણ ધેટ, સો વિશેષણ ધેટ અને એઝ અ રિઝલ્ટ. એટલે આપણું ફંક્શન રિઝલ્ટ જ આવે. એના પછી નેક્સ્ટ, પાસ્ટ ઇવેન્ટ. પાસ્ટ એટલે કે ભૂતકાળ. ઇવેન્ટ ઘટના, પ્રસંગ, બનાવ. કોઈ પણ ભૂતકાળની ઘટના, પ્રસંગ કે બનાવ આપેલો હોય એટલે આપણું ફંક્શન થાય પાસ્ટ ઇવેન્ટ. ઇન શોર્ટ, એમાં કોઈ પણ ભૂતકાળનું વાક્ય હોય. કયું વાક્ય હોય? ભૂતકાળનું. એટલે આપણું ફંક્શન કયું રજૂ થયું ત્યાં? પાસ્ટ ઇવેન્ટ. ભૂતકાળના વાક્ય હોય એટલે વાક્યમાં કાં તો V2 આપ્યું હોય, કાં તો ડીડ આપ્યું હોય, કાં તો વોઝ કે વર આપ્યું હોય, અથવા તો હેડ આપ્યું હોય. આટલું આપ્યું હોય એટલે ખબર પડી જાય સિમ્પલ પાસ્ટ, કન્ટિન્યુઅસ પાસ્ટ કે પરફેક્ટ પાસ્ટનું જ વાક્ય છે. એટલે કયું ફંક્શન થયું? પાસ્ટ ઇવેન્ટ. ફોર એન એક્ઝામ્પલ, અયાન સેલિબ્રેટેડ હિઝ બર્થડે. જો ભાઈ, સેલિબ્રેટેડ V2 થઈ ગયું. ક્યારે સેલિબ્રેટ કર્યું? લાસ્ટ વીક, ગયા અઠવાડિયે. એટલે કે સિમ્પલ પાસ્ટનું સેન્ટેન્સ આવ્યું એટલે ખબર પડી ગઈ કયું ફંક્શન? પાસ્ટ ઇવેન્ટ. પછીનામાં કન્ટિન્યુઅસ પાસ્ટ આવ્યું, વોઝ વર આવ્યું. જુઓ ભાઈ, વોઝ વર પ્લસ ING એટલે કે કન્ટિન્યુઅસ પાસ્ટ. સી વોઝ મેકિંગ રંગોલી એટ ધેટ ટાઈમ. તે સમયે તેણી રંગોળી બનાવી રહી હતી. તો કે વોઝ વર પ્લસ વર્બ ING એટલે કે ચાલુ ભૂતકાળ. ઇન શોર્ટલી ભૂતકાળ આવ્યો. સાદો છે, ચાલુ છે કે પૂર્ણ છે? ઇન શોર્ટમાં ભૂતકાળ હોવો જોઈએ એટલે આપણું ફંક્શન થાય પાસ્ટ ઇવેન્ટ. બાળકો ક્લિયર? નેક્સ્ટ, આસ્કિંગ પૂછો. શું પૂછો છો? અબાઉટ નંબર વિશે પૂછો છો. શેના વિશે? નંબર વિશે પૂછવું હોય એટલે હાઉ મેની વાળું જ પ્રશ્નાર્થ વાક્ય હોય. કયું પ્રશ્નાર્થ વાક્ય હોય? હાઉ મેની વાળું પ્રશ્નાર્થ વાક્ય એટલે હંમેશા ફંક્શન આવે આસ્કિંગ અબાઉટ નંબર. ફોર એન એક્ઝામ્પલ, હાઉ મેની લડ્ડુસ ડીડ ચંપક ચાચા ઈટ યસ્ટરડે. ભાઈ, ચંપક ચાચાએ ગઈકાલે કેટલા લાડવા ખાધા હતા? 5, 10, 15 ડોલ ભરીને. તો કે લાડવા ગણી શકાય. હાઉ મેની વાળું પ્રશ્નાર્થ હોવું જ જોઈએ. આયુ હાઉ મેની ગણી શકાય તો જ હાઉ મેની વડે પ્રશ્ન પૂછી શકાય. એટલે કે એને નંબર થયું કહેવાય. પછી એક્ઝામ્પલ આપ્યું, હાઉ મેની લેસન્સ હેવ યુ કમ્પ્લીટેડ. તમે કેટલા લેસન કમ્પ્લીટ કર્યા છે? આયુ હાઉ મેની વાળું પ્રશ્નાર્થ. એટલે કે હાઉ મેની વાળું પ્રશ્નાર્થ વાક્ય હોય એટલે આપણું ફંક્શન થાય આસ્કિંગ અબાઉટ નંબર. નેક્સ્ટ, આસ્કિંગ અબાઉટ ક્વોન્ટિટી. ક્વોન્ટિટી એટલે શું? જથ્થો ગણાય.
1 2 3 ના, જથ્થો એકમમાં માપવામાં આવે છે. એટલે કે ક્વોન્ટિટીની અંદર શું આવે? જથ્થો. અને જથ્થો જાણવો હોય તો શેનાથી પ્રશ્ન બને? હાઉ મચ. તો કે હાઉ મચ વાળું પ્રશ્નાર્થ વાક્ય હોય તો શું થાય? આસ્કિંગ અબાઉટ ક્વોન્ટિટી. અને નંબર જાણવું એટલે કે હાઉ મેની વાળું પ્રશ્નાર્થ વાક્ય હોય તો શું થાય? આસ્કિંગ અબાઉટ નંબર. જોઈએ એક્ઝામ્પલ એના હાઉ મચમાં. હાઉ મચ વોટર. વોટર ગણાય ના, એટલે હાઉ મચ થી પ્રશ્ન પૂછ્યો, હાઉ મચ વોટર ડુ યુ ડ્રિંક ઇન અ ડે? દિવસમાં કેટલું પાણી પીવો છો? હાઉ મચ થી પ્રશ્ન પૂછ્યો એટલે કે જથ્થો આવી ગયો, એટલે ફંક્શન થયું આસ્કિંગ અબાઉટ ક્વોન્ટિટી. હાઉ મચ સુગર ડીડ પ્રેમિલાબેન બાય? પ્રેમિલાએ કેટલી ખાંડ ખરીદી હતી? તો જો હાઉ મચ થી પ્રશ્ન પૂછ્યો એટલે આસ્કિંગ અબાઉટ ક્વોન્ટિટી. નેક્સ્ટ, એક્સપ્રેસિંગ, ડિસ્ક્રાઇબિંગ, એ કોઈ પણ વર્ડ હોય. નેસેસિટી. નેસેસિટી એટલે કે ફરજિયાતપણું. અને ફરજિયાતપણું દર્શાવવું હોય એટલે ભાઈ એમાં મસ્ટ આપ્યું હોય, હેવ ટુ આપ્યું હોય, હેઝ ટુ આપ્યું હોય કે હેડ ટુ આપ્યું હોય. મસ્ટ, હેવ ટુ, હેઝ ટુ અને હેડ ટુ એટલે કે કરવું જ પડે. મસ્ટ, હેવ ટુ, હેઝ ટુ અને હેડ ટુ જે ફરજિયાતપણું દર્શાવે એટલે આપણું ફંક્શન થઈ ગયું નેસેસિટી. નેસેસિટી એટલે કે મસ્ટ, હેવ ટુ, હેઝ ટુ, હેડ ટુ. એ મોડલવાળું આપણું વિધાન વાક્ય હોવું જોઈએ. ફોર એન એક્ઝામ્પલ, વી મસ્ટ ફોલો ધ ટ્રાફિક રૂલ્સ. આપણે ટ્રાફિકના નિયમોનું પાલન કરવું જ પડે. તો જુઓ, મસ્ટ આવ્યું, મોડલ ઓક્ઝિલરીઝ મસ્ટ પ્લસ V1, મસ્ટનો ઉપયોગ થયો એટલે આપણું ફંક્શન થઈ ગયું નેસેસિટી. નેક્સ્ટ, યુ હેવ ટુ ફિનિશ યોર હોમવર્ક. તમારું કામ તમારે પૂરું કરવું જ પડશે. કરવું જ પડે ભાઈ. હેવ ટુ આવ્યું ને, હેવ ટુ આવી ગયું એટલે ફંક્શન થયું નેસેસિટી. નેક્સ્ટ, રિપોર્ટિંગ ઇવેન્ટ. રિપોર્ટિંગ ઇવેન્ટ એટલે કે કોઈ ઘટના તમારે રજૂ કરવાની છે. રજૂઆત કરો એટલે ઇનડાયરેક્ટ સ્પીચનું વાક્ય થયું. કયું વાક્ય થયું? ઇનડાયરેક્ટ સ્પીચનું વાક્ય. અને ઇનડાયરેક્ટ સ્પીચનું વાક્ય આવે એટલે આપણું ફંક્શન થઈ જાય રિપોર્ટિંગ ઇવેન્ટ. વાક્ય ઇનડાયરેક્ટનું છે, કઈ રીતે ઓળખશો? તો કે એમાં સૌથી પહેલા રિપોર્ટર આપ્યો હોય એટલે કે બોલનાર હોય. એના પછી રિપોર્ટિંગ વર્બ આપ્યું હોય. એના પછી લિસનર એટલે કે સાંભળનાર આપેલો હોય. બોલનાર, સાંભળનાર. એના પછી કંજક્શન એટલે કે સંયોજક આપેલું હોય. અને સંયોજક પછી રિપોર્ટેડ સ્પીચ. રિપોર્ટેડ સ્પીચ. આ રીતની તમારી ફોર્મેશન હોય. બોલનાર, રિપોર્ટિંગ વર્બ, સાંભળનાર, કંજક્શન અને રિપોર્ટેડ સ્પીચ એટલે ઇનડાયરેક્ટ સ્પીચનું જ વાક્ય થયું. એટલે આપણું ફંક્શન થાય રિપોર્ટિંગ ઇવેન્ટ. ભાઈ એમાં રિપોર્ટેડ સ્પીચનું જે વાક્ય હોય ને હંમેશા પાસ્ટનું જ હોય. સિમ્પલ, કન્ટિન્યુઅસ કે પરફેક્ટ, કોઈ પણ પાસ્ટ ટેન્સ હોવો જોઈએ. એટલે આપણું ફંક્શન થયું રિપોર્ટિંગ ઇવેન્ટ. ફોર એન એક્ઝામ્પલ, ધ પ્રિન્સિપાલ ટોલ્ડ મી ધેટ. પ્રિન્સિપાલ બોલનાર, ટોલ્ડ રિપોર્ટિંગ વર્બ, મી સાંભળનાર. ધેટ કંજક્શન. પ્રિન્સિપાલે મને કહ્યું હતું કે હી હેડ અટેન્ડેડ ધ મીટિંગ. મીટિંગ અટેન્ડ કરવાની હતી. તો જો હેડ આવી ગયું, પાસ્ટનું સેન્ટેન્સ થયું. રિપોર્ટર આવ્યો, લિસનર આવ્યો, રિપોર્ટિંગ વર્બ આવ્યું, કંજક્શન આવ્યું. એટલે ઇનડાયરેક્ટ સ્પીચનું સેન્ટેન્સ થયું એટલે કે આપણું ફંક્શન થાય રિપોર્ટિંગ ઇવેન્ટ. નેક્સ્ટ, અકબર આસ્ક્ડ બીરબલ ઇફ હી કુડ કેરી અ ફેટ મેન. શું તે એક જાડિયા માણસને ઉંચકી શકતો હતો? આવું બીરબલને પૂછ્યું હતું. કોણે? અકબરભાઈ. બોલનાર, રિપોર્ટિંગ વર્બ, સાંભળનાર, કંજક્શન અને પછી ભૂતકાળનું વાક્ય આવ્યું એટલે કે ઇનડાયરેક્ટ સ્પીચનું સેન્ટેન્સ થયું એટલે આપણું ફંક્શન થાય રિપોર્ટિંગ ઇવેન્ટ. નેક્સ્ટ, મેનર. મેનર એટલે કે કોઈ ક્રિયા તમે કેવી રીતે કરી છે. ક્રિયા કેવી રીતે થાય છે આ દર્શાવતું વાક્ય હોય.
વાક્યની અંદર ક્રિયા કેવી રીતે થઈ છે એ દર્શાવતું વાક્ય એટલે કે ક્રિયા વિશેષણ આવે. શું આવે? ક્રિયા વિશેષણ. જે ક્રિયા વિશેષણમાં પાછળ એલવાય મોટે ભાગે હોય ને હોય જ. એટલે આપણું ફંક્શન થાય મેનર, એક્સપ્રેસિંગ મેનર. ક્રિયા કેવી રીતે કરી છે ને દર્શાવ્યું, એટલે કે પાછળ ક્રિયા વિશેષણમાં એલવાય લાગેલું હોય એટલે ફંક્શન થાય એક્સપ્રેસિંગ મેનર. ફોર એન એક્ઝામ્પલ, મક્ખનસિંહ લીવડ. મક્ખનસિંહ રહેતો તો હતો પણ કેવી રીતે રહેતો હતો? બ્રેવલી. બ્રેવલી પાછળ જુઓ એલવાય આવ્યું. અમોંગ ધ ડેકોઇટ્સ, ડાકુઓની વચ્ચે મક્ખનસિંહ બહાદુરીથી રહેતો હતો. તો રહેવાની ક્રિયા તો થઈ પણ કેવી રીતે? તો કે બહાદુરીથી. એટલે આ ક્રિયા વિશેષણ થયું ને એમાં પાછળ એલવાય લાગ્યું એટલે આપણું ફંક્શન થયું મેનર. નેક્સ્ટ, સ્વીટી ડ્રાઈવ્સ હર એક્ટિવા. એક્ટિવા ચલાવે છે વેરી સ્લોલી. ચલાવે તો છે પણ કેવી રીતે? ધીરે ધીરે ધીરે. સ્લોલી. સ્લોની પાછળ એલવાય આવ્યું એટલે કે ક્રિયા વિશેષણમાં પાછળ એલવાય આવ્યું એટલે કે આપણું ફંક્શન થયું મેનર. નેક્સ્ટ, રોશની કટ્સ ધ વેજીટેબલ્સ ફાસ્ટલી. વેજીટેબલ શાકભાજી કાપે તો છે બટ કેવી રીતે? તો કે ફાસ્ટલી. એલવાય આવી ગયું, ક્રિયા વિશેષણ થયું. કાપે તો છે પણ કેવી રીતે? ફાસ્ટ. એની પાછળ એલવાય લાગ્યું એટલે કે કયું ફંક્શન થયું? મેનર. નેક્સ્ટ, આ બધા જ ફંક્શન આપણા પતી ગયા. બસ આ બધા જ ફંક્શન એકવાર હજી રિપીટ કરી લો. તમારા 9 માર્ક્સ સિક્યોર જ છે. અને હું તમને પ્રોમિસ આપું છું, ગ્રામરના હું બધા જ ટોપિક તમારી બોર્ડની એક્ઝામ પહેલાં હું બધા જ શીખવીશ. ફંક્શન શીખ્યા, આવી જ રીતે આવશે ડુ એઝ ડાયરેક્ટેડ એટલે કે એમાં ચેન્જ ધ ટેન્સ, ચેન્જ ધ જેન્ડર, ચેન્જ ધ નંબર અને ચેન્જ ધ વોઇસ. એના પછી આવશે ઇનડાયરેક્ટ સ્પીચ, કન્જક્શન્સ, ફ્રેમ ક્વેશ્ચન્સ. આ બધા જ ટોપિક આપણે ફરીથી શીખવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, વિડીયો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.